38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ છે। પુરુષોની કેટેગરીમાં 5500 પગથિયાની સ્પર્ધા યોજાશે। બહેનોની કેટેગરીમાં 2200 પગથિયાની સ્પર્ધા યોજાવાની છે। પુરુષોની કેટેગરીમાં 1175 સ્પર્ધકોએ ભાગ લીધો છે। 20 જિલ્લામાંથી સ્પર્ધકો ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે। સિનિયર અને જુનિયર કેટેગરીનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 38મી ગિરનાર સ્પર્ધામાં આજે મેં પહેલી વખત ભાગ લીધો છે। જો કે આજે મેં કઈ ફર્સ્ટ ટાઈમ છે એટલે મને કઈ એક્સપિરિયન્સ નથી કે કેવી રીતના લેશે ગેમ, પણ મને જ્યાં સુધી વિશ્વાસ છે કે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ કી ઓફ સક્સેસ, કે મને મારા પોતા ઉપર વિશ્વાસ છે કે હા હું કરી શકું છું। એટલે એક રીતે તો આ જે સ્પર્ધા છે એ બહુ ટફ છે, જેના લીધે જેટલા સ્પર્ધકો છે એની માટે આ સ્પર્ધા ટફ છે, કેમ કે અહીંનું જે વાતાવરણ છે ઠંડી એના મુજબ આ એકદમ ટફ છે, પ્લસ ચડવામાં ઉતરવામાં એ એકદમ ટફ છે। પણ મને જ્યાં સુધી કોન્ફિડન્સ છે કે મારા જેટલા સ્પર્ધકો છે મિત્રો એ પણ કરી શકે તો હું કેમ ન કરી શકું। આજરોજ મંગળનાથ બાપુના આશ્રમ ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 38મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 1175 જેવા ખેલાડીઓએ ભાગ લીધો છે। ભાઈઓની સંખ્યા જોઈએ તો 883 જેવી છે, જ્યારે બહેનોની સંખ્યા જોઈએ તો 251 જેવી છે। આમ સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ખૂણામાંથી ઉત્સાહભેર આ સ્પર્ધકો ભાગ લેવા જઈ રહ્યા છે। ભાઈઓની સ્પર્ધા છે 5500 પગથિયા એટલે કે અંબાજીમાના મંદિર સુધી રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા છે એ 2200 પગથિયા સુધી એટલે કે માળી પરબ સુધી આ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે।